नेकी कर और कुएं में डाल। હું તો કહું છું समंदर में डाल, कहीं वापिस आए ही नहीं। भूल जा, उस जगह को ही भूल जा जहां तेरा आना जाना था। चल उड़ जा रे पंछी, कि देश हुआ बेगाना। तूने तिनका तिनका चुनकर नगरी एक बसाई। गम ना कर, तेरी मेहनत तेरे काम ना आई। એક વખતે આપણે છેતરાઈ જઈએ છીએ લાગણીથી, પ્રેમથી. આપણું હૃદય કંઈક કહે છે અને આપણે કોઈની મુશ્કેલીઓમાં, કોઈની તકલીફોમાં તૂટી પડીએ છીએ ને જોડે ઉભા રહી જઈએ છીએ, દિવાલની જેમ મને કહી દઈએ છીએ તું ખસી જા, બધો ભાર મારા ખભા પર. આવું બન્યું તો યાદ રાખો, એ કુટુંબ તરી ગયું, બચી ગયું તમારી હિંમતને કારણે, તમારી મદદને કારણે. તમે ગજબનું કામ કરી કાઢ્યું. પણ પછી થાય છે શું કે આ લોકો જેવા પોતાના પગ ઉપર ઉભા થઈ જાય છે, એમને કિનારો મળી જાય છે, એમને આશરો મળી જાય છે, એમને સ્થિરતા મળી જાય છે, એ મિનિટે એ લોકો તમને ધક્કો મારી દેશે. આ લોકો બિલકુલ બેશરમ માણસો છે. એમનું સ્વાર્થ પૂરું થવાની રાહ જોતા હોય છે. એમનો નબળો સમય ક્યારે નીકળી ગયો, પછી તું કોણ અને હું કોણ, પછી આપણે એમના દુશ્મન. અને પછી આ લોકોએ જે અપમાન કરવાનું શરૂ કર્યું છે, જે નફરત કરી છે આપણને આપણા માટે તિરસ્કાર થઈ જાય, નફરત થઈ જાય કે યાર તે કર્યું શું કર્યું, શા માટે? આ જો તે જાનવર સાથે કર્યું હોત ને તો એને વફાદારી નિભાવી હોત. અરે પથ્થર ઉપર કર્યું હોત તો પથ્થર પણ બોલતા થઈ ગયા. આ માનવ જાત છે સાહેબ. એનો હાથ પથ્થર નીચે દબાયો છે ને જો તમે એને કાઢી લીધો ને એને બચાવી લીધો ને પછી એ જ હાથથી તમને થપ્પડ મારશે. મેં મારું પરફેક્ટ, મારી 70 વર્ષની ઉંમરમાં મેં 25 પ્રસંગો એવા જોયા છે કે જે બિલકુલ ભીખમંગી સ્થિતિમાં હોય અને મેં એને રાજા બનાવી દીધા હોય મારી મદદથી, મારી બરબાદી, બદનામીની સાથે. અને પછી એ 25 પ્રસંગો ઉભા થયા પછી આ લોકોએ મને એટલે જોરથી લાત મારી છે કે હવે એ જગ્યાઓ ઉપર લાત ખવાય એવી નથી. અને માટે આવા માણસોથી જ્યાંથી છૂટી ગયા તો 2 હાથ છે ને ઈશ્વરનો આભાર માનો. હાશ, એને જે કર્યું મુબારક. પણ ફરી એ જગ્યાએ પગથિયું ના ચડો, ફરી ક્યારેય ભૂલ ન કરો એ આંગણામાં પગ મૂકવાની. થોડું ઘણું એ ઈશ્વરના બાળક તરીકેનું સ્વાભિમાન જો જીવતું હોય, હા, કોઈ નફરત તમે ન કરો એને કોઈ બદદુઆ ન આપો, એનું રાજી થાય, એ ખુશ થાય, એનું સારું થાય, ઈશ્વરની કૃપા. પણ તમે હવે એ આંગણામાં ફરીથી ના પગ મૂકો. બસ આ અંગત અનુભવની સલાહ છે.